ભૂગોળિક વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સ પાર્ટ 2 ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓલરેડી તમે ધોરણ 10 ની અંદર આ પ્રકરણ વિશે ભણી ગયા છો. એમાં પરાવર્તન, વક્રીભવન વગેરે કિસ્સાઓ આપણે ભણ્યા. પરંતુ ધોરણ 12 ની અંદર આ ચેપ્ટરનું ખૂબ જ મહત્વ છે. તે 9 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. કઈ રીતે? તો કે 3 ઓબ્જેક્ટિવ પ્રશ્નો, એક માર્ક્સના, એક 2 માર્ક્સની થિયરીનો પ્રશ્ન અને 4 માર્ક્સનો લોગ ક્વેશ્ચન પૂછાય છે. આમ કુલ 9 માર્ક્સ અને 5 પ્રશ્નો છે. આથી બીજા બધા ચેપ્ટર કરતાં આ ચેપ્ટર પણ અગત્યનું આપણે માટે છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે પરાવર્તન એટલે શું અને પરાવર્તનના નિયમો. સામાન્ય રીતે આપણી રોજિંદા વ્યવહારમાં પરાવર્તનની ઘણી બધી ઘટનાઓ જોવા મળે. પરાવર્તન એટલે જે પ્રકાશનું કિરણ ચળકતી અને ત્યાંસી રાખેલી સપાટી પર આપાત થાય અને તે જ માધ્યમમાં પાછું ફેંકાવાની ઘટનાને પરાવર્તન કહે છે. એટલે કે જે પ્રકાશનું કિરણ છે તે ત્યાંસી રાખેલી અને ચળકતી સપાટી પર આપાત થાય તે જ માધ્યમમાં પાછું ફેંકાય તે ઘટનાને શું કહે છે? પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે પરાવર્તનના નિયમો. તો પહેલો નિયમ, પરાવર્તિત કિરણ અને આપાત કિરણ. આ પરાવર્તિત કિરણ છે, આપાત કિરણ બંને કેવા હોય છે? લંબની સામસામેની બાજુએ હોય છે, તેમજ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન અને લંબની સામસામેની બાજુએ હોય છે. જે બીજો નિયમ છે તે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ માધ્યમ અથવા એક જ સમતલમાં હોય છે. આ બે નિયમો ખાસ અગત્યના છે. ફરીથી તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન અને લંબની સામસામેની બાજુએ હોય છે. જે બીજો નિયમ છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ માધ્યમ અથવા એક જ સમતલમાં હોય છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ આપાત કોણ કોને કહેવાય? તો કે આપાત કિરણ સપાટી પર દોરેલા લંબ સાથે જે કોણ બનાવે તેને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય રીતે સ્મોલ i અથવા થીટા તરીકે દર્શાવવામાં આવે છે. તે જ પ્રમાણે પરાવર્તિત કિરણે તે જ લંબ સાથે બનાવેલ કોણ જેને પરાવર્તન કોણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પરાવર્તન કોણ આ થશે, જેને સ્મોલ r અથવા થીટા તરીકે દર્શાવવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ તો કે અરીસો એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો કે સૌપ્રથમ આપણે અરીસાના બે પ્રકાર, એક સમતલ અરીસો અને એક છે ગોળીય અરીસો. સમતલ અરીસાનો આપણે રોજિંદા વ્યવહારમાં ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ, તેમજ આ ગોળીય અરીસાનો પણ ઉપયોગ કરીએ. તો કે ગોળીય અરીસા બે પ્રકાર, એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે ગોળીય અરીસાઓ શેમાંથી બનાવવામાં આવે છે? એટલે પાતળા મોટા ગોળા કવચમાંથી, કાચના પાતળા મોટા ગોળીય કવચમાંથી થોડોક ભાગ કાપી લેવામાં આવે. પરિણામે તેને બે સપાટી થશે, અંદર અને બહાર. જો અંદરની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો તે બનતી રચનાને અંતર્ગોળ અરીસો કહે. એટલે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા આપી શકાય, જો પાતળા કાચના ગોળીય કવચમાંથી થોડો ભાગ કાપીને અંદરની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. એ જ પ્રમાણે જો પાતળા કાચના ગોળીય કવચમાંથી થોડો ભાગ કાપી બહારની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો તેને શું કહેવાય? બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. હવે અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન એ સમજવા માટે સૌપ્રથમ આપણે અમુક પદોની માહિતી જોઈશે. તો તેના માટે સૌપ્રથમ ધ્રુવ P કોને કહેવાય? તો કે ગોળીય અરીસાની સપાટીના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ P કહે છે. અહીંયા આપણે અંતર્ગોળ અરીસો લીધો છે. અંતર્ગોળ અરીસાની સપાટીનું મધ્ય બિંદુ જેને P એટલે કે ધ્રુવ P તરીકે ઓળખવામાં આવે છે. અને તેના પછી આપણે બીજી વ્યાખ્યા લઈએ તો કે વક્રતા કેન્દ્ર C. હવે અગાઉ આપણે જોયું તે પ્રમાણે અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસો
એ કાચના પાતળા ગોળીય કવચમાંથી કાપવામાં આવે છે. તો કે અરીસો જે ગોળાકાર કવચનો ભાગ હોય તે કવચના કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર C કહે છે. એટલે કે આ અરીસાને આપણે આ રીતે લંબાવીએ તો એક ગોળાકાર કવચ બનશે. તેનું જે કેન્દ્ર હોય તેને શું કહેવાય? અરીસાનું વક્રતા કેન્દ્ર C તરીકે ઓળખવામાં આવે છે. હવે મુખ્ય અક્ષથી તો કે અરીસાના ધ્રુવ P અને તેના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને અરીસાની મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કારણ કે અગત્યની વ્યાખ્યા છે. અરીસાના ધ્રુવ P અને અરીસાના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક અક્ષ અથવા કાલ્પનિક રેખા જેને અરીસાની મુખ્ય અક્ષ CP કહે છે. વક્રતા ત્રિજ્યા R તો કે અરીસાનું ધ્રુવ P અને અરીસાના વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને અરીસાની વક્રતા ત્રિજ્યા R કહે છે. હવે વક્રતા ત્રિજ્યા R છે તે હકીકતમાં ગોળીય કવચની જ ત્રિજ્યા છે. હવે એના પછી વ્યાખ્યા આવે છે કે અરીસાનું મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે. કારણ કે અરીસાની સપાટી પર જે સમાંતર કિરણો આપાત થશે તે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના કોઈ પણ એક બિંદુએ કાં તો ભેગા થતા હશે અથવા ભેગા થતા હોય તેવો ભાસ થતો હશે. એટલે કે વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. પહેલા આપણે અંતર્ગોળ અરીસા માટે લઈએ તો કે અક્ષ પરના જે બિંદુએ આ એની મુખ્ય અક્ષ છે PC. અક્ષ પરના જે બિંદુએ મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુમાંથી પસાર થતા હોય અથવા જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તેને શું કહેવાય છે? અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. જે બહિગોળ અરીસાના કિસ્સામાં અલગ છે. તો કે બહિગોળ અરીસાના કિસ્સામાં તો કે મુખ્ય અક્ષ પરના જે બિંદુએ મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય અહીંથી બહાર નીકળી જવું તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F તરીકે ઓળખવામાં આવે છે. તો બંને અરીસા માટે આપણે સંયુક્ત વ્યાખ્યા લઈએ તો આ રીતે લખી શકાય કે અક્ષ પરના જે બિંદુએ અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને કેન્દ્રિત થતા હોય કે આ કિસ્સામાં અંતર્ગોળ અરીસાના કિસ્સામાં અને વિકેન્દ્રિત થતા હોય કેના માટે? તો કે બહિગોળ અરીસા માટે. તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. હવે કેન્દ્ર લંબાઈ F તો કે અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ F કહે છે. બહિગોળ અરીસા માટે પણ તે વચ્ચે P અને F વચ્ચેનું અંતર એટલે કે અરીસાની કેન્દ્ર લંબાઈ F. હવે પ્રેક્ષણ કિરણો મોટી ભાગે એક માર્કના પ્રશ્નોમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે પ્રેક્ષણ કિરણો એટલે શું? મોટાભાગના વિદ્યાર્થીઓમાં જવાબ ખોટો આપે છે. તો કે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર અને અક્ષની નજીકના કિરણો ને પ્રેક્ષણ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુખ્ય અક્ષને સમાંતર હોય અને મુખ્ય અક્ષની ખૂબ જ નજીક હોય તેવા સમાંતર કિરણો કે જેને પ્રેક્ષણ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બધા જ સમાંતર કિરણો છે તે પ્રેક્ષણ હોતા નથી, પરંતુ બધા જ પ્રેક્ષણ કિરણો છે તે સમાંતર કિરણો તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી છેલ્લી વ્યાખ્યા છે આપણે દર્પણ મુખ તો કે અરીસાની ગોળાકાર ધાર ના વ્યાસને અરીસાનું દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે. અથવા અરીસાની જે સપાટીનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે થાય છે તેને અરીસાનું દર્પણ મુખ કહે છે. ઓકે, સંજ્ઞા પદ્ધતિ. અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ શા માટે લેવામાં આવે છે તેના પર? તો કે દાખલા માટે આપણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, ત્યારબાદ વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ બધાની જરૂર પડશે અને કઈ સ્થિતિમાં અથવા કયા સંજોગોમાં ધન લેવી કે ઋણ લેવી એના માટે સંજ્ઞા પદ્ધતિ વાપરવામાં આવે છે. તો કે સંજ્ઞા પદ્ધતિમાં સૌપ્રથમ તો બધા જ અંતરો જેવા કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર બધા જ અંતરો અરીસાના ધ્રુવ P થી
આપવામાં આવે છે. એટલે આ અંતર્ગોળ કે બહિર્ગોળ ગમે તે અરીસો હોય તેના અંતરો P થી બધા જ અંતરો આપવામાં આવે છે. હવે પહેલી આપણે સંજ્ઞા પદ્ધતિ છે. જો અપાત કેન્દ્રની દિશામાંના અંતરો હોય એટલે કે તે દિશામાં અંતરો માપવામાં આવે તો તે અંતરો ધન અને અપાત કેન્દ્રની વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ લેવામાં આવે છે. એટલે કે બિંદુ P થી ધારો કે અપાત કેન્દ્રની દિશા છે એટલે કે વસ્તુ છે તે અરીસાની આ બાજુ મૂકેલ છે તેમાંથી આવતા કિરણો તે અપાત કિરણ થશે. પરિણામે અપાત કિરણની દિશા આ છે. હવે વસ્તુનું અંતર ધારો કે વસ્તુ AB છે નું અંતર આપણે અરીસાના ધ્રુવ P થી માપવાનું છે તો P થી આ બાજુ આપણે માપીએ છીએ. પરિણામે અપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર થશે. આથી તે અંતરો કેવા લેવાના ઋણ લેવામાં આવે છે. જો વસ્તુ અંતર અથવા તેનું પ્રતિબિંબ આ બાજુ મળતું હોય વસ્તુનું પ્રતિબિંબ આ બાજુ તો પ્રતિબિંબ અંતર અરીસાના ધ્રુવ P થી માપવામાં આવે છે એટલે કે આ દિશામાં આપણે માપીએ જે અપાત કિરણની દિશા છે. આથી આ અંતરો ધન લેવામાં આવે. એટલે ટૂંકમાં આપણે એટલું યાદ રાખીએ કે અપાત કિરણની દિશામાં મપાતા બધા જ અંતરો ધન અને તેની વિરુદ્ધ દિશામાં મપાતા બધા જ અંતરો કેવા લેવામાં આવે છે ઋણ લેવામાં આવે છે. હવે જ્યારે આપણે મોટવણીના કિસ્સામાં વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈની ચર્ચા કરીશું ત્યારે જે અંતરો મુખ્ય અક્ષની ઉપરની દિશામાં હોય એટલે કે અંતરને ઉપરની દિશામાં માપવામાં આવતા હોય તે અંતરો ધન લેવા અને મુખ્ય અક્ષની નીચેની દિશામાં અંતરો માપવાના હોય એટલે કે ઊંચાઈ માપવાની હોય તે અંતર અથવા ઊંચાઈની કેવા લેવામાં આવે ઋણ લેવામાં આવે. આમ સંજ્ઞા પદ્ધતિમાં માત્ર બે બાબત યાદ રાખવાની છે. એક, જો અપાત કિરણની દિશામાંના અંતરો હોય તો તેને ધન અને અપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો હોય તો તેને ઋણ. તેમજ મુખ્ય અક્ષની ઉપરની દિશામાંના બધા અંતરોને ધન અને મુખ્ય અક્ષની નીચેની દિશામાંના બધા અંતરોને ઋણ લેવામાં આવે છે. હવે એના પછી બે માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે કે અરીસા માટે કેન્દ્ર લંબાઈ f અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ મેળવો. બંને અરીસા માટે સંબંધ સમાન જ છે. એટલે આ રીતે પણ પૂછી શકાય કે ગોળીય અરીસા માટે સાબિત કરો કે r બરાબર 2f અથવા f બરાબર r/2. હવે પેલા સર્કલ આકૃતિ પરથી જોઈએ તો C બિંદુ છે તે આપેલ અરીસાનું ગોળીય અરીસાનું પછી તે અહીંયા આપણે અંતર્ગોળ અરીસો લીધો છે તો અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર છે. એટલે કે આકૃતિમાં C એ અરીસાનું વક્રતા કેન્દ્ર છે. હવે CM એટલે કે અરીસાના કોઈ પણ બિંદુની વક્રતા કેન્દ્ર C સાથે જોડતા જે રેખા મળે તે રેખા હંમેશા અરીસાને લંબ થશે. આમ CM એ અરીસાના M બિંદુએ દોરેલો લંબ છે. હવે કોઈ એક પેક્સેલ કિરણ એટલે મુખ્ય અક્ષને સમાંતર અને અક્ષની નજીકનું કિરણ જે અરીસા પરના M બિંદુએ આપાત થઈ પરાવર્તન પામી અને અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. એટલે કે પેક્સેલ કિરણ એ અરીસાના M બિંદુએ આપાત થઈ F રૂપે પરાવર્તિત થાય છે. હવે આકૃતિમાં આપાત કોણ એટલે કે આપાત કિરણે લંબ સાથે બનાવેલ કોણ તો કે અહીંયા થીટા છે અને પરાવર્તિત કોણ તો કે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલ કોણ થીટા છે. આથી પરાવર્તિત કોણ એ CMF કેટલો થશે થીટા પરાવર્તિત અથવા પરાવર્તિત. તેમજ આકૃતિની ભૂમિતિ પરથી આપાત કોણ થીટા છે. પરિણામે આ ખૂણો પણ થીટા થાય એટલે કે MCF કોણ થીટા થશે. MCF પણ થીટા. હવે ત્રિકોણ CFM આ ત્રિકોણ આપણે લઈએ તો કે CFM માં ખૂણો NFP એ બહિષ્કોણ થશે. બહિષ્કોણ NFP આ બંને ખૂણાઓના સરવાળાથી શોધાય એટલે કે ત્રિકોણ CFM માં ખૂણો MFP એ બહિષ્કોણ છે. આથી ખૂણો NFP થીટા પ્લસ થીટા બરાબર શું થશે 2 થીટા થશે. હવે આપણે જોઈએ તો કે બિંદુ M માંથી મુખ્ય અક્ષ પર લંબ આપણે MD જોઈએ તો MD એ અરીસાની મુખ્ય અક્ષને લંબ થશે.
હવે સૌપ્રથમ આપણે આ ત્રિકોણ લઈએ MDC એ કાટકોણ ત્રિકોણ થશે. આથી કાટકોણ ત્રિકોણ MDC માં આ ખૂણાની ટેન્જન્ટ એટલે tan થીટા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે કે MD છેદમાં CD એટલે કે tan થીટા બરાબર MD upon CD. અને બીજો ત્રિકોણ લઈએ આપણે MDF એટલે tan to થીટા MD upon F એટલે કે ત્રિકોણ MDF માં tan to થીટા બરાબર MD upon FD. આ સમીકરણ B. હવે આપણે શરૂઆતમાં લીધું છે કે આપાત કિરણ એ પેક્સેલ કિરણ છે. પેક્સેલ કિરણ એટલે મુખ્ય અક્ષને સમાંતર અને મુખ્ય અક્ષની નજીકનું હોવાથી થીટા અને 2 થીટા ખૂબ જ કેવા થશે નાના થશે. આથી tan થીટા બરાબર થીટા અને tan 2 થીટા બરાબર લગભગ 2 થીટા આપણે લઈ શકીએ. તેમજ જો પેક્સેલ કિરણ હોય તો FD અને FP લગભગ સમાન થાય અને કેટલું થશે કેન્દ્ર લંબાઈ F. આ જ પ્રમાણે CD અને CP પણ બંને લગભગ સમાન થાય અને તેનું મૂલ્ય વક્રતા કેન્દ્ર R જેટલું થશે. આ કિંમતો સમીકરણ 1 અને સમીકરણ 2 માં મૂકીએ કે સમીકરણ 1 આપણું tan થીટા બરાબર થીટા લીધું એટલે થીટા બરાબર MD upon CD અથવા CP એટલે કે આપણું શું થશે R એટલે કે વક્રતા ત્રિજ્યા R એટલે કે થીટા બરાબર MD upon R. એ જ પ્રમાણે tan 2 થીટા આપણી પાસે સમીકરણ 2 tan 2 થીટા બરાબર MD upon F. તો અહીંયા tan 2 થીટા ની જગ્યાએ માત્ર 2 થીટા MD upon FD FD બરાબર FD બરાબર F આથી 2 થીટા બરાબર MD upon સ્મોલ f. હવે 2 થીટા બરાબર MD upon F માં થીટાની કિંમત મૂકીએ તો કે 2 into થીટા MD upon કેપિટલ R બરાબર MD upon સ્મોલ f બંને બાજુ MD કેન્સલ આથી 2 upon R બરાબર 1 upon f થશે. Again 2 upon R બરાબર 1 upon f. હવે વ્યસ્ત લઈએ તો f અંશમાં આવશે આ બાજુ r/2 થશે આથી f બરાબર r/2. 2 ને આ બાજુ લઈ આવીએ તો r બરાબર 2f જે અહિંસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને આ સંબંધ બંને પ્રકારના અહિંસા એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અહિંસા માટે સાચો છે. અને આ સંબંધનો વારંવાર આપણો ઉપયોગ આપણે અહિંસા માટે કરવો પડશે. જો વક્રતા ત્રિજ્યા આપેલી હોય કેન્દ્ર લંબાઈ ના આપેલી હોય તો આપણે વક્રતા ત્રિજ્યા r બરાબર 2f અને f બરાબર r/2 પરથી આપણે શોધી શકીએ.